વૃદ્ધાવસ્થા પણ ભક્તો હા ગરડા થતા ન આવડે ને, આ ગરડા થતા શીખવું પડ્યો. હા ગરડા થતા ના આવડે ને તો એ ડચકા જ ખાતો હોય ઘરમાં. ગરડા થતા ના આવડે. હવે એક બાપા આમ છોકરાઓ સત્સંગ કરે, બધું પરિવાર સારો એવો, એટલે બાપા ઘર મંદિરે આવે ને સ્વામીને, સ્વામી તમે છોકરાને સમજાવો. શું કે છોકરાને સમજાવો. ને એમાં દેવયોગ એવું થયું કે બાપા બેઠા હતા ને છોકરો આવ્યો. છોકરો આવ્યો એટલે બાપાએ કીધેલું કે છોકરા કઈ માનતા નથી, કઈ કરતા નથી ને બધું એમ કીધું, છોકરાને તમે સમજાવો સ્વામી. એટલે સ્વામીએ છોકરાને પકડ્યો. છોકરાને સ્વામીએ ચાલુ કર્યો, જો વડીલ કેમ કરવું, વડીલને આમન્ય રાખવી. એટલે છોકરાએ પ્રેમથી સ્વામીને હાથ જોડીને કે સ્વામી એક વાત કહું, તમે મને જે કહેશો ને એ માથા સાટે. માથા સાટે. આ બાપા બેઠા છે, બાપા બેઠા છે. સ્વામી પૂછો. બાપાને જે જમવું હોય, સાંજે જમવું હોય, બપોરે જમીન ઊભા થાય ત્યારે કહી દે કે સાંજે મને લાપસી જમીશું તો લાપસી મળશે ને, જે કહેશે એ મળશે, જે કહેશે એ મળશે. પણ સ્વામી હવે એને આ ઉંમરમાં હવે જમવાનું કીધું ન હોય અને બનાવ્યું હોય તો લાપસી બનાવી નાખી દે, પછી ભજીયા બનાવવા જોઈએ ને સાંજનો ટાણે. લાપસી શું બનાવવાની હોય સાંજે, અને ભજીયા બનાવ્યા તો વળી બીજું કઈ ખોટ કાઢે. હવે મારે તો ખીચડી ખાવી છે ને આ બધા આવે જ છે, ઘેટે ઘેટ પણ આવા ઠાઠ શું હોય, પછી પેટમાં બળે, રાત્રે પછી ઊંઘ નથી આવતી. હવે આને કેમ પોચવું લ્યો. સ્વામી તમે એ બાપાને એટલું કહો કે બાપાને જે જમવું હોય ઘરમાં જમવા મળશે, પણ સાંજને જોઈતો તો બપોરે કહી દે, બપોરે જોઈતું હોય સવારે જમીને ઊભા થાય તે કહી દે, અને સવારે નાસ્તો જોઈતો હોય આગલા દિવસે સાંજે કહી દે, અને કદાચ આગલા દિવસે સાંજે ન કહે પણ રસોડું જમવા રસોડામાં એ ઘરના જાય ત્યારે એના પહેલા કહેશે ને તોય ઘરવાળા એને ગરમા ગરમ કરીને જમાડશે. સ્વામી બીજી વાત, હવે કાંઈ કામ ન હોય તો હવે ખેતરમાં વાડીમાં હવે મજૂરીએ કામ આવ્યા હોય, હવે એ જૂના જમાનામાં કામ કર્યું હોય ત્યારે 4 મણા હોય તો એ હતી 8 મણનું કામ કરતા હોય, અને હવે વાડી 8 મજૂરી રાખ્યા હોય ને કામ કરવા માટે, ત્યારે બાપો વાડી આવે, અમે તો 4 મણમાં કરી લેતા હતા, ખોટે ખોટા મજૂરી રાખ્યા છે લે. અને મજૂરી રાખ્યા ને આમ છોકરાને ગગલાવે તો વાંધો નહીં, પાછો મજૂરીને ગગલાવે, મજૂર ભાગી જાય. ગરડા થતા શીખવું પડે. અને પછી સ્વામીએ કીધું કે બાપા આમ થોડું, તે સ્વામી હજી હાથ પગ હાલે તો આપણે તો કરવું પડે ને, આપણે નહીં કરી તો કોણ કરશે. ગરડા થતા શીખવું ધર્મદેવ શીખવાડે છે આપણને, ધર્મદેવ શીખવાડે છે. અને ગરડા થતા ન આવડે ને ભક્તો, અને જો ગરડા થતા આવડી જાય ને તો પૂજા થાય. હા પૂજા થાય ગરડા થતા ને આમ બરાબર. હા એક ઘરમાં તો કેવી જમાવટો, આમ દીકરાઓના ભાગ કરી દીધા ને તે પછી છોકરાઓ તો હવમાં લાગી ગયા, પછી બાપાનું તો કે બાપા કોણ રાખશે, તેમ બાપાને મહિનો ડચકા ખાવાના, એક દી ઓલા એક મહિનો ઓલા છોકરાને ઘરે, એક દી ઓલા છોકરાને ઘરે, એક દી ઓલા છોકરાને ઘરે, બાપાને ડચકા ખાવાના. તે પછી સાધુ પાસે આવ્યા, સ્વામી છોકરાને બધું લખી તો દીધું પણ છોકરા હવે સંભાર નથી રાખતા. કાંઈ વાંધો નહીં. સ્વામી કે કામ કરો, એક સ્વામીએ મંદિરમાંથી ઓલો ઘીનો ડબ્બો હોય ને એવો હારો મજાનો ડબ્બો દીધો, સમજ્યા ને, અને ડબ્બામાં પાયણા ભર્યા હતા, અને એને તાળું રાખ્યો, અને ખાટલાની બાજુમાં કબાટ હતો ને કબાટમાં રાખે, થોડોક આમ ઉપાડે તેમ ખખડ ખખડ અવાજ કરતો, એમ થાય કે દોકડા ભર્યા અંદર, એમ માલ ભર્યો એમ. તો છોકરાને એમ થયું કે બાપાએ ભાગ તો કર્યા છે પણ પૈસા રાખ્યા થોડાક, એટલે જી સેવા કરે ને મળે. શું થાય? જી સેવા કરે ને મળે એમ છે, સમજ્યા ને. એટલે પછી છોકરાઓ સામેથી કે બાપા તમે મહિનો થઈ ગયો પણ તમે અહીંયા જ રહો ને હવે.
સમજ્યા ને? વળી બાપા અવાર પડે અને ડબ્બાનું તાળું ખોલે છે તે પાછું બંધ કરીને ખખડાવે જરાક. એટલે અવાજ આવે ને અને છોકરાને ઘરવાળાને બધા એમ થાય ના ના બાપા બરાબર, બાપા તમે અહીંયા જ રહેજો, તમને જે જમવાનું જોઈએ તે કહેજો. બાપાને તો મોજ પડી ગઈ. ઘરડા થતા આવડે તો ઘરડા થાય ને માણસ. અને હકીકત એવું છે, ઘરડું થતા આવડે ને તો ઘરમાં દેવ થઈને પૂજાયો, ઘરનો વડીલ. આપણે યુવાન છે, આપણે એક દિવસ વૃદ્ધ થવાનું, આપણે શીખવાનું ને બેઠા વડીલો એને શીખવાનું. ઘણી વખત એવું હોય, હવે છોકરાના ઘરવાળા હોય ને બાપા ઘરમાં ને ઘરમાં બેઠા હોય, બેચારાને મર્યાદા શરમના કારણે એ થોડુંક સંકોચ થાય. એની જગ્યાએ ઘરનો વડીલ હોય એમ તમે વાડીમાં હોય ને ઝાડ ને છાણો બેને હાથમાં લઈને માળા બેઠા હોય કે એમ સેજે કાંઈ માળા ન હોય એમને બેઠા હોય ને તો એ 12 વાગ્યાનું ટાણું થાય ને બાપા જમવા આવજો, સાત પડે ને જમવાનું મળે લો. પણ એ ઘરમાં બેઠા બેઠા હજી આ સાફ નથી કર્યું, હજી આ ડબ્બો અહીંયા પડ્યો છે, હજી આ વાસણ ધોયા નથી. તો એ વડીલ છે ને ભક્તો, અમારા મંડળમાં પૂજ્ય સનાતન સ્વામી હજુ મોજૂદ છે. 102-3 વર્ષ મું ચાલે છે, બરાબર. પછી પૂજ્યપાદ કેશવ પ્રસાદ સ્વામી ધામમાં ગયા, એને 7 વર્ષ જેટલો સમય થઈ ગયો. વડીલોની કેવી બહુ સરસ શીખવા મળે અને ધર્મદેવનું આચરણ એમના જીવનમાં હોય. આંખેથી દેખાય કે આ થોડું યોગ્ય નથી, એક વખત કે કદાચ વડીલની ફરજમાં પણ આવે કે ભૂલ થતી હોય ને એક વખત કહેવાનું. કહેવામાં ફરક હોય પાછો. હા, કહેવામાં પણ પાછો ભાષા એ બહુ મોટું કામ કરે. ભાષા બહુ મોટું કામ કરે. કહેવામાં ફરક પડી જાય તો ઘણો ફરક પડી જાય, પણ મીઠાશથી આવું ન કરીએ તો સારું એવું કીધું હોય. બીજી વખત કદાચ ભૂલ ફરીવાર થતી હોય તો બીજી વખત થોડું પ્રેમથી કીધું હોય. પછી ત્રીજી વખત થાય ને ત્યારે બોલવાનું નહીં, ચૂપ રહેવાનું. શું રહેવાનું? પછી કંઈ કહેવાનું નહીં આપણને. કારણ કે ભક્તો, ભૂલ થતી હોય એક વખત કહીએ, 2 વખત કહીએ ને એ સૂચન કહેવાય, અને ત્રીજી વખત કહીએ ને પછી ટક કહેવાય. શું કહેવાય? પછી આપણી ગણતરી શેમાં થાય? બાબો ટક કર્યા કરે છે. સત્ય હોવા છતાં પણ, સાચી વાત હોવા છતાં પણ હકીકતમાં એ ભૂલ જ હોય. પણ ભૂલને પણ તમે વારે વારે કહો છો તો સામેની વ્યક્તિ છે ને એ આપણી ગણતરી કેમાં કરી નાખે? એની બોલવાની ટેવે બોલ કર્યા કરે. એટલે આપણી વાત સત્ય હોવા છતાં પણ સામેનું પાત્ર સ્વીકારવા તૈયાર હોતું નથી. એટલે સત્ય હોવા છતાં પણ એક વખત મીઠી ભાષામાં, ઉગ્ર નહીં, તોછડી નહીં, પ્રેમાળ ભાષામાં આપણાથી ભૂલ થઈ ગયો ને તો આપણે એવું હોય છે કે કોઈક મને વઢે તો ખરું પણ મીઠા ભાવમાં કહે. તોછડી ભાષામાં મને કોઈ કહે નહીં એવું આપણે પણ અપેક્ષા રાખીએ છીએ. એટલે આપણે પણ કોઈને કંઈક ભૂલ થઈ હોય, ટકોર કરીએ તો મીઠી ભાષામાં કરવાનું, એક વખત કહેવાનું. વધીને કદાચ ફરી ભૂલ થતી હોય તો બીજી વખત કહેવાનું, પણ ત્રીજી વખત બોલવાનું નહીં. બોલવાનું નહીં એટલે કેવી રીતે? પછી માળા લઈને ભગવાનને પ્રાર્થના કરવાની, પણ ઘરમાં બોલવું નહીં. તો ઘરમાં આપણે બહુ પૂજનીય લાગી, વાલા લાગી, નહીતર પછી કેવા લાગી? અબખે પડી જાય હો, ગમીએ નહીં આપણે. એટલે વૃદ્ધ થતા શીખવું.